આ વાક્યમાંથી શોધી કાઢો જોઈએ એક્શન સૂચક શબ્દ કયો છે? ગેવ. મૂળ શબ્દ તો છે ગીવ, પણ મારે એને યસ્ટરડેના સંદર્ભમાં ઉપયોગ કરવો હોય ત્યારે હું લખું છું GAVE, ગેવ. પારુલ ગેવ ધ પેરેટ ગુડ ફૂડ. અને પારુલે ગઈકાલે જે પેરેટને ફૂડ આપ્યું હતું એની વાત આ વાક્યમાં કરેલ છે. ફરીથી એકવાર વાંચું છું. પારુલ ગેવ ધ પેરેટ ગુડ ફૂડ. તમારી ટેક્સ્ટ બુકમાં આ જે ગેવ શબ્દ છે એની ફરતે સર્કલ કરી દો, કારણ કે તમને ખ્યાલ આવશે કે આ શબ્દ યસ્ટરડે ના સંદર્ભમાં વપરાયેલો એક ક્રિયાસૂચક અથવા તો એક્શન વર્ડ છે. જુઓ, બંને મિત્રો આ સ્ક્રીન પર તમે એમને જોઈ રહ્યા છો. શું કહી રહ્યો છે પેરેટ? પેરેટ સ્પેરોને કંઈક કહી રહ્યો છે. પેરેટ કહે છે, કમ એન્ડ શેર યોર જોય. The sparrow is not in the cage. The sparrow is outside. So the sparrow is happy. So the parrot is saying, come sparrow, share your joy with me. Sparrow શું કહેશે? Obviously, sparrow કહેશે no, કારણ કે કોઈને પણ કેજમાં રહેવાનું તો ગમે જ નહીં. એટલે આપણા જે સ્પેરો છે એ પણ એવું કહે છે નો. આ બંને વચ્ચે આ જે વાતચીત છે એ ગઈકાલે થઈ હતી. ચાલો એનું સેન્ટેન્સ જોઈએ. Once the parrot invited the sparrow to come into his cage and share his happiness. એક્શન સૂચક શબ્દો આમાંથી શોધી કાઢીએ. જુઓ, આ શબ્દ છે ઇન્વાઇટેડ. યસ્ટરડે વોઝ માય બ્રધર્સ બર્થડે. I invited my friend on his birthday. જો ઇન્વાઇટેડ શબ્દ આવ્યો. ઇન્વાઇટ એટલે કે આમંત્રણ આપવું. ગઈકાલે મારા ભાઈની બર્થડે હતી તો મેં એના ફ્રેન્ડને આમંત્રણ આપ્યું હતું. પેરેટે પણ સ્પેરોને ઇન્વાઇટ કરી, પરંતુ આ તો ગઈકાલની વાત થઈ. એટલે અહીંયા આપણે ઇન્વાઇટેડ શબ્દ મૂક્યો છે, જે ક્રિયાસૂચક શબ્દ છે, યસ્ટરડેના સંદર્ભમાં વપરાયેલો છે. જુઓ, સ્ક્રીન ઉપર તમને સ્પેરો દેખાઈ રહી છે. સ્પેરોએ ના કેમ પાડી? કારણ કે શી વોઝ વેરી હેપી આઉટસાઇડ ધ કેજ. ધ પેરેટ વોઝ ઇન ધ કેજ, ધ સ્પેરો વોઝ આઉટસાઇડ ધ કેજ. બરાબર છે? તો ચાલો આગળ વધીએ. પેરેટ કેજમાં છે અને કેજમાં બેઠો બેઠો એ વિચાર કરી રહ્યો છે કે સ્પેરો ઇઝ વેરી હેપી આઉટસાઇડ ધ કેજ. આઈ ઓલ્સો વોન્ટ ટુ કમ આઉટ ઓફ ધ કેજ. આવું વિચાર પેરેટ કરી રહ્યો છે. એના પરથી આપણું વાક્ય કયું બને છે? ધ પેરેટ ઓલ્સો વોન્ટેડ ટુ કમ આઉટ ઓફ ધ કેજ. હવે તમને થશે કે આમાં ક્રિયાસૂચક શબ્દ કયો છે? તો ચાલો, મારે કંઈ કહેવાની જરૂર છે? ના, તમે શોધી કાઢો. બરાબર છે. આ વોન્ટેડ છે એ એક ક્રિયાસૂચક શબ્દ છે. પેરેટ આવું કરવા ઈચ્છે છે. પેરેટને બહાર આવવું હતું, એટલે શબ્દ કયો છે? વોન્ટેડ. આગળ વધીએ. સ્પેરોને તમે જોઈ રહ્યા છો. સ્પેરો સમજી ગઈ કે પેરેટને કેજની બહાર આવવું છે, એટલે ગઈકાલે સ્પેરોએ પેરેટને કહ્યું, કમ આઉટ ઓફ ધ કેજ ડિયર ફ્રેન્ડ. એવું ગઈકાલે એને કહ્યું હતું. અને પછી જઈને થોડી હેલ્પ પણ કરી, એટલે નાઉ ધ પેરેટ ઇઝ આઉટ ઓફ ધ કેજ. પરંતુ આ બધું તો ગઈકાલે બન્યું હતું, એટલે આપણું વાક્ય કયું બને છે? સો ધ સ્પેરો હેલ્પ્ડ હિમ ટુ ઓપન ધ કેજ. ગઈકાલે કઈ ક્રિયા બની હતી? હેલ્પની ક્રિયા બની હતી. કોણે હેલ્પ કરી હતી? સ્પેરોએ હેલ્પ કરી હતી. પરંતુ હેલ્પ કરી હતી, મદદ કરી હતી એવું મારે કહેવું છે, તો શબ્દ કયો બન્યો? હેલ્પ્ડ. ધ સ્પેરો હેલ્પ્ડ હિમ ટુ ઓપન ધ કેજ. એન્ડ ધેન તમે જુઓ શું બન્યું? બંને ફ્રેન્ડ્સ ઉડી ગયા. બોથ ધ ફ્રેન્ડ્સ ફ્લુ અવે ઇન ધી ઓપન સ્કાય.
આવડી ગઈ ને આખી વાર્તા? વાર્તા તો આવડી જ ગઈ. પેરેટ અને સ્પેરોની ફ્રેન્ડશિપ પણ ખબર પડી ગઈ, પણ સાથે સાથે બંનેએ કરેલી ક્રિયા એમના ક્રિયાસૂચક શબ્દો દ્વારા આપણને ખબર પડી ગઈ. હેલ્પ્ડ, વોન્ટેડ, ટોક્ડ, ઇન્વાઇટેડ, આવા બધા શબ્દોથી આખો આપણો આ પેરેગ્રાફ બનેલો છે. ચિલ્ડ્રન, પહેલા આપણે આખો પેરેગ્રાફ વાંચ્યો અને ત્યારબાદ પેરેગ્રાફની દરેકે દરેક લીટી આપણે પિક્ચર સાથે જોઈ. બની ગઈ ને આપણી પિક્ચર સ્ટોરી. પિક્ચર સ્ટોરીમાં તમને મજા આવી જ હશે, પણ હું તમને એમ પૂછું કે તમને મજા શાની આવી? પેરેટ અને સ્પેરોની ફ્રેન્ડશિપ જાણવાની મજા આવી કે પછી અંગ્રેજીમાં નવા નવા જે એક્શન સૂચવતા શબ્દો છે એ જાણવાની મજા આવી? બંનેની મજા આવી? વેરી ગુડ. ચાલો હવે આપણે આ જ એક્ટિવિટી 8માં જે બી પાર્ટ આપેલો છે તમારા પેજ નંબર 12 ઉપર, એની તરફ જઈએ. કરવી છે ને આ એક્ટિવિટી? આપણે બધા એના માટે તૈયાર જ થઈ ગયા છીએ. ચાલો હવે આ બી પાર્ટ કરીએ. સ્ક્રીન ઉપર તમે કેટલાક ક્રિયાસૂચક શબ્દો જોઈ રહ્યા છો. અંગ્રેજીમાં આ શબ્દોને આપણે એક્શન વર્ડ્સ કહીએ છીએ. આપણે જે સ્ટોરી ભણ્યા એ સ્ટોરીમાંથી જ કેટલાક શબ્દો અહીંયા મૂકેલા છે. ટોક્ડ, લીવ્ડ, વર્કડ, ઇન્વાઇટેડ, વોન્ટેડ, હેલ્પ્ડ. કહો જોઈએ, આ શબ્દો નાવ સૂચવે છે કે યસ્ટરડે સૂચવે છે? વેરી ગુડ, તમે સાચા છો. આ બધા જ શબ્દો સૂચવે છે કે આ ક્રિયાઓ કાં તો યસ્ટરડે બની ગઈ કે પછી લાસ્ટ સન્ડે કે લાસ્ટ સેટરડે બની ગઈ. જુઓ, ટોક અને ટોક્ડ. ટોક એ નાવ સૂચવે છે, ટોક્ડ યસ્ટરડે સૂચવે છે. LIVE લીવ, લીવ નાવ સૂચવે છે, લીવ્ડ યસ્ટરડે સૂચવે છે. વર્ક નાવ, વર્કડ યસ્ટરડે. તમે આ 3 શબ્દો પણ નાવમાં કયા વપરાય અને યસ્ટરડે માટે કયા શબ્દોનો ઉપયોગ કરી શકો એ તમારા મિત્રોને કહો જોઈએ. વેરી ગુડ. ચાલો તો હવે આપણે પાર્ટ બી ની એક્ટિવિટી કરીએ. ટેક્સ્ટબુકનું પેજ 12 તો ખુલ્લું હશે જ. ટોક અને ટોક્ડ આવું એક એક્ઝામ્પલ તમારા માટે આપેલું છે. ટોક એ નાવ સૂચવે છે, ટોક્ડ યસ્ટરડે સૂચવે છે. યુ હેવ ટુ ફોલો ધીસ એક્ઝામ્પલ. અને આના પ્રમાણે જ આપણે બીજા શબ્દો શોધીને લખવાના છે. બીજું એક એક્ઝામ્પલ પણ આપ્યું છે, લાઇક્ડ અને લાઇક. લાઇક્ડ યસ્ટરડે સૂચવે છે, લાઇક નાવ સૂચવે છે. અહીંયા યસ્ટરડે આપીને નાવ અહીંયા લખ્યું છે. ઉપરના એક્ઝામ્પલમાં જુઓ, અહીંયા નાવને લગતી ક્રિયા આપી અને પછી યસ્ટરડેની લગતી ક્રિયા આપી છે. અહીંયા જુઓ, ત્રીજો શબ્દ છે લીવ્ડ. કહો જોઈએ કે આ નાવને સાથે સંલગ્ન છે કે યસ્ટરડે સાથે જોડાયેલો છે? બરાબર છે, લીવ્ડ યસ્ટરડે સાથે જોડાયેલો શબ્દ છે. એટલે હવે આપણે એનું નાવમાં એનો ઉપયોગ કરવો હોય તો કયો શબ્દ બનશે? LIVE. તમારી ટેક્સ્ટબુકમાં અવશ્ય નોંધી લેશો, LIVE. આ જવાબ તો મેં તમને આપી દીધો, પરંતુ હવે પછીનો જે શબ્દ છે વર્કડ. જે વર્કડ શબ્દ છે નાવ સાથે જોડાયેલો છે કે યસ્ટરડે સાથે જોડાયેલો છે? વેરી ગુડ, યસ્ટરડે સાથે જોડાયેલો છે. તો પછી નાવ સાથે જોડાયેલો શબ્દ કયો હશે? વેરી ગુડ, WORK, વર્ક. I work every day. આ જે શબ્દ છે એ એવરીડે કે નાવ સાથે જોડાયેલો છે. I am working now એવું પણ હું કહી શકું. પણ મારે જો એવું કહેવું હોય કે મેં ગઈકાલે કિચનમાં કામ કર્યું હતું તો હું કહીશ કે I worked in the kitchen yesterday. ટેક્સ્ટબુકમાંથી આપણે જે પેરેગ્રાફ ભણ્યા એમાં બીજા કયા કયા શબ્દો હતા કે જે ક્રિયાસૂચક શબ્દો હતા? વોન્ટેડ
WANT, વોન્ટ, એનું યસ્ટરડે સાથે જોડાયેલો ક્રિયાસૂચક શબ્દ બનશે વોન્ટેડ. બીજા પણ શબ્દો શોધીને તમે આપેલી જગ્યામાં લખી નાખો. પરંતુ બે શબ્દો આ પેરેગ્રાફમાં એવા છે કે જે ક્રિયાસૂચક શબ્દો છે, યસ્ટરડેના સંદર્ભમાં વપરાયા છે, પરંતુ એની પાછળ ઈડી લાગ્યું નથી, કોઈ જુદા જ શબ્દો છે. જુઓ, ચોથી લાઈનમાં એક વાક્ય છે, ધ સ્પેરો સેડ, SAID. પેરેગ્રાફમાં અંડરલાઈન પણ કરી છે, SAID, સેડ, એટલે કે કહ્યું. નાવ સાથે જોડાયેલો શબ્દ કયો બનશે? હું તમને કહી દઉં છું, SAY. તમારી ટેક્સ્ટબુકમાં જે જગ્યા આપેલી છે એમાં લખી નાખો SAY, અને એનું યસ્ટરડે સાથે જોડાયેલો ક્રિયાસૂચક શબ્દ બનશે SAID. આવો જ એક બીજો શબ્દ પેરેગ્રાફની છેલ્લી લીટીમાં છે, ફ્લુ, FLEW. Both the friends flew away in the open sky. Flew. તમે ચિત્રમાં તો જોયું જ હશે કે બંને ઉડી ગયા. ઇટ મીન્સ આ જે ક્રિયા છે એ ફ્લાય સાથે જોડાયેલી ક્રિયા છે. ફ્લાય એ નાવ સાથે જોડાયેલો શબ્દ છે અને ફ્લુ એ યસ્ટરડે, ભૂતકાળ સાથે જોડાયેલો શબ્દ છે. એટલે ફ્લાયનું બનશે ફ્લુ. એક્ટિવિટી 8A માં આપણે એક પેરેગ્રાફ વાંચ્યો. એક્ટિવિટી 8B માં કેટલાક ક્રિયાસૂચક શબ્દો આપણે ઓળખ્યા અને એ શબ્દોને આપણે વર્તમાન અને ભૂતકાળના સંદર્ભમાં તપાસ્યા. એ તો તમને આવડી જ ગયું છે. હવે આપણે એક્ટિવિટી 8C કરીશું કે જેમાં વાર્તાના કેટલાક ભાગોને આપણે ક્રમમાં ગોઠવવાના છે. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 12 ઉપર એક્ટિવિટી C આપેલી છે. ચાલો એ હવે જોઈએ. એક્ટિવિટી 8C સૂચના પ્રમાણે છે, અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ધી ઓર્ડર ઓફ ધી સ્ટોરી. હું દરેક વાક્ય વારાફરતી વાંચું છું. ધ પેરટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ. ધ સ્પેરો એન્ડ ધ પેરટ were good friends. The parrot lived in a cage and the sparrow lived in a tree. The sparrow and the parrot flew away in the sky. The sparrow helped the parrot to come out of the cage. બધા વાક્યો તો ઉલટા સુલટા થઈ ગયા ને. ચાલો આ બધા જ વાક્યોને આપણે ક્રમમાં ગોઠવવાના છે કે જેથી આપણી એક મીનિંગફુલ સ્ટોરી તૈયાર થઈ જાય.
આ રીતે 1, 2, 3, 4 અને 5 ક્રમ આપીને થઈ ગઈ ને તમારી વાર્તા તૈયાર. વાર્તા યાદ છે ને? કયા કયા એક્શન વર્ડ્સ આમાં વપરાયા? લીવ્ડ, હેલ્પ્ડ, ઇન્વાઇટેડ, ફ્લુ અવે. આ બધા શબ્દો દ્વારા આપણી આખી વાર્તા તૈયાર થઈ ગઈ. આમ આપણે અંગ્રેજી બોલતા રહેવાનું છે અને અંગ્રેજી શીખતા રહેવાનું છે. આવો ને આવી રીતે તમે અંગ્રેજી વધુ ને વધુ સારી રીતે શીખતા રહો તેવી શુભેચ્છાઓ સાથે બાય બાય.